જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણિ વન વિચરણ કથાના 25 ભાગ આવી ચૂક્યા છે. 25મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે ચેનલ પર પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો. આજે ભાગ 26 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. શ્રી વર્ણિ રાજ કનવા નગરમાં બાવાઓનો દુરાચાર દૂર કરાવી ત્યાંથી આગળ ચાલ્યા અને ત્યાં કોષ હાંકનાર માણસને ઐશ્વર્ય પ્રતાપ જણાવી અને ત્યાંથી આગળ ચાલ્યા. આગળ ચાલતા ચાલતા બકુરપુર નામનું એક ગામ આવ્યું. તેમાં જગ્યાધારી બે વૈરાગી રહે. તેમાં એક વૈરાગી ઘરબારી અને બીજા ત્યાગાશ્રમી. શ્રી હરિ તેનો તપાસ કરી ત્યાગીના મંદિરમાં ગયા અને આસન નાખી બેઠા. ત્યાં રોજના નિયમ પ્રમાણે પેલા ઘરબારીનો જયરામદાસ નામનો પુત્ર તે ત્યાગી પાસે રામચરિત્ર ભણવા આવ્યો. પેલા ત્યાગીને તેના અર્થ બરાબર આવડે નહીં, તેથી અર્થો ખોટા કરે. તે સાંભળી વર્ણિએ તેના સવળા અર્થ બતાવ્યા. તેથી જયરામ આનંદ પામ્યો. તે વાત જયરામે ઘેર જઈને તેના મા બાપને કરી, એટલે તેના મા બાપને વર્ણિ પર ભાવ થયો. વર્ણિ પાસે જઈ તેઓએ પ્રાર્થના કરી, અમારે ઘેર જમવા પધારો. તેનો શુદ્ધ ભાવ જોઈ વર્ણિ તેને ઘેર જમવા પધાર્યા. પછી વર્ણિ રાજે ત્યાં જ રહેવાનું રાખ્યું. ગામના સમીપે એક તળાવ હતું. તેમાંથી જયરામ રોજ કમળ કાકડી લાવીને વર્ણિરાજને જમાડતો. એક દિવસ વર્ણિ જયરામ તથા તેનો મિત્ર કૃષ્ણ કંબોળી સાથે કમળ કાકડી લેવા સરોવરે ગયા. ત્રાપામાં બેસી સામે કાંઠે ગયા. ત્યાંથી વર્ણિ આગળ વનમાં ચાલવા લાગ્યા. ત્યારે જયરામે કહ્યું, આગળ વનમાં ભયંકર હિંસક પ્રાણીઓ રહે છે, માટે જશો નહીં. તો પણ પ્રભુ તો આગળ ચાલ્યા. ત્યાં સામે એક મોટો રીંછ દેખાયો. તે જોઈ જયરામે પાછા વળવા ઘણું કહ્યું. ત્યારે વર્ણિએ તેને ધીરજ આપી અને રીંછ સામે દૃષ્ટિ કરી. ત્યારે રીંછ ઊભો રહ્યો અને વર્ણિની મૂર્તિ અંતરમાં ધારી પ્રણામ કરી ચાલ્યો ગયો. જયરામે વર્ણિને પૂછ્યું, તે કોણ હતો? શ્રી હરિ કહે, તે જાંબુવાનનો મિત્ર હતો. કૃષ્ણ અવતારમાં તે મને મળ્યો હતો, પણ મારો મહિમા જાણ્યો નહીં. તેથી પછી તેને પસ્તાવો થયો. એટલે અવકાશવાણીએ તેને કહ્યું, કળિયુગમાં ભગવાન ધર્મ ભક્તિને ત્યાં છપૈયા ગામમાં પ્રગટ થશે, ત્યારે તારું કલ્યાણ કરશે. તેથી તેને દર્શન દેવા અમે અહીં પધાર્યા હતા. હવે તે મરીને સત્સંગમાં દેહ ધરશે. પછી તેને મારા સ્વરૂપનું જ્ઞાન થશે અને મારા ધામમાં જશે. પછી તેઓ ઘેર આવ્યા અને જયરામને ત્યાં જ રાત રહ્યા. જયરામે બધી વાત પોતાના માતા પિતાને કરી. તેથી બધા વર્ણિને ભગવાન માનવા લાગ્યા. બધાને સ્નેહ બંધાયો. પરંતુ નિર્બદ્ધ વર્ણિ તો સવારે વહેલા ઉઠીને છાની રીતે ચાલી નીકળ્યા. સવારે બધાને ખબર પડી ત્યારે બધા દુઃખી થયા. પછી જયરામને તેની માતાએ કહ્યું, તું જલ્દી જા અને વર્ણિને ગોતીને અહીં આવ, ત્યારે જ હું અન્ન ખાઈશ. જયરામે વર્ણિને ચારે તરફ શોધ્યા, પણ ક્યાંય મળ્યા નહીં. ત્યારે તેના પિતાએ કહ્યું, હું તને ખર્ચી આપું, તે લઈને તું વર્ણિને ગોતવા જા. તેઓ બનતા સુધી જગન્નાથપુરી તરફ ગયા હશે. જયરામ વર્ણિને ગોતવા ચાલ્યો. રસ્તામાં એક ગામ આવ્યું. ત્યાં તપાસ કરી તો તેને જાણવા મળ્યું કે અહીં રાત રહ્યા હતા. ત્યાંથી જયરામ આગળ ચાલ્યો. તે રસ્તામાં વર્ણિ ભેગા થઈ ગયા. જયરામે પોતાના ઘેર પાછા લઈ જવા વર્ણિને ઘણો જ આગ્રહ કર્યો, પણ વર્ણિએ પાછા આવવાની ના પાડી અને જયરામને કહ્યું, તું મારી સાથે જગદીશ ચાલ, પછી બીજી વાત કરીશ. પછી બેઉ આગળ ચાલ્યા. જયરામને પોતાનો મુક્ત માની પોતાની સેવામાં રાખ્યો. આગળ ચાલતા એક મંદિર આવ્યું. તેમાં રાત રહ્યા. જયરામને સમાધિ કરાવી અક્ષરધામ બતાવ્યું. તેથી જયરામે વર્ણિને ભગવાન માન્યા અને પ્રેમથી સેવા કરવા લાગ્યો. ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં સમુદ્રની ખાડી આવી. જયરામને નાવ ભાડે રાખવા કહ્યું. તે ભાવ પૂછવા રહ્યો.
ત્યાં શ્રીહરિ એકલા નાવમાં બેસી ગયા અને સામે કિનારે ગયા. જયરામ પણ પછીથી ભેગો થઈ ગયો. પછી બંને જણા ચાલ્યા. તે ભુવનેશ્વર આવ્યા. ત્યાં ભુવનેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. ત્યાં 3 દિવસ રહીને ચાલ્યા. તે જનકપુર આવ્યા. ત્યાં ઇન્દ્રદ્યુમ્ન સરોવર પર રહ્યા હતા. ત્યાંથી જગન્નાથપુરીમાં આવ્યા. જગન્નાથજીના દર્શન કરી આનંદ પામ્યા. તે મંદિર પૂર્વાભિમુખ છે અને ઊંચા 3 શિખરો વાળું છે. મંડપમાં ગરુડ સ્તંભની પાસે બેસી મૂર્તિઓ સન્મુખ જોઈ ધ્યાન કરવા લાગ્યા. વર્ણિની ઉંમર નાની છે, છતાં તેમની ઊંચી સ્થિતિ જોઈ પૂજારીને ખૂબ ભાવ થયો. તેથી દરરોજ એક વખત દેવના થાળની પ્રસાદી વર્ણિને આપતા. વર્ણિ દરેકને ઉપદેશ આપતા. તેથી પુરીના લોકોને પણ ખૂબ ભાવ થયો. વર્ણિરાજ દરરોજ સમુદ્રમાં સ્નાન કરવા જતા. ત્યાં એક સીધો દરવાજો હતો. ત્યાંથી રોજ આવતા જતા. એક મોટો વડ હતો, ત્યાં કારેક બેસતા. મંદિરમાં ભગવાનની કથા નિત્યે થતી, તેને સાંભળતા. ચંદન સરોવર ઉપર જઈ યોગની ક્રિયા કરતા. તપ, યોગ, ધ્યાન, કથા, કીર્તનનું સેવન કરતા. જગત સંબંધી વાત સાંભળતા જ નહીં. તેથી લોકો મન, કર્મ, વચને વર્ણિની પૂજા કરતા અને કહેતા, આ તો સાક્ષાત ભગવાન છે. 14 લોકનું સુખ એમની નજરમાં નથી. એમની પાસે બેસવાથી મનના ઘાટ બંધ થઈ જાય છે. એવો પ્રતાપી છે. લોકોએ આ વાત રાજાને કરી. રાજા મુમુક્ષુ હતો. તેથી પગે ચાલી વર્ણિની પાસે આવી દંડવત પ્રણામ કરી કહેવા લાગ્યો, આ ભૂમિના ધન્ય ભાગ્ય છે. તેને આપે તમારા શરણોથી પવિત્ર કરી આ મંદિર આપનું જ છે એમ માની આપ કાયમ અહીંયા જ રહો. મારી દેવ સેવા કરેલી આજે સફળ થઈ. રાજાની વિનંતી સાંભળી વર્ણિ બોલ્યા, અમે તો 4 ધામ ફરવાનો નિયમ લીધો છે. અમે અહીંયા જ 6 માસ અને 6 દિવસ રહ્યા. હવે તો જઈશું. ત્યારે રાજા કહે, આપ બાળ સ્વરૂપ છો, છતાં ગુણે કરી અનેક બ્રહ્માંડને શોભાડો છો અને મહાન સમર્થ છો. છતાં યોગી થઈને ઉઘાડે પગે વનમાં ફરો છો અને તપ કરો છો. તે જીવના હિત માટે છે. તમારી કૃપા જેના ઉપર થાય છે તેના અંતરપટ ખુલી જાય છે. સેવા વિના કૃપા મળે નહીં. ખપ વિના સેવા થાય નહીં. સંસારની અનિત્યતા અને જન્મ મરણનું દુઃખ સમજાય નહીં ત્યાં સુધી ખપ આવે નહીં. મારો ઉદ્ધાર કરવા આપ અહીં આવ્યા છો. તમે કહો તેમ કરવા હું તૈયાર છું. જે આજ્ઞા કરવી હોય તે કરો. આવો યોગ મને ફરી મળશે નહીં. માટે મારા ઉપર કૃપા કરો અને મને શરણે લ્યો. વર્ણિએ રાજાની વિનંતી સાંભળી તેની યોગ્ય પરીક્ષા કરી શિષ્ય કર્યો. શ્રી કૃષ્ણનો મંત્ર આપ્યો. ધ્યાનમાં બેસાડી સમાધિ કરાવી. તેમાં પોતાનું અને જગન્નાથજીનું સ્વરૂપ એક છે તેમ રાજાને વર્ણિએ બતાવ્યું. તેથી વર્ણિ સાક્ષાત જગન્નાથજીનો અવતાર છે તેમ માની ધ્યાનમાંથી જાગી શ્રીહરિના પગમાં પડ્યા અને કહ્યું, ધામમાં અને અહીંયા જે આપ મનુષ્ય રૂપે દેખાવ છો તે 2 રૂપ એક જ છે. વર્ણિએ રાજાને કહ્યું, આ વાત કોઈને કહેશો નહીં અને એવી દ્રઢ સમજણ રાખજો. જીવ એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. આપ તર્યા તો જગ તર્યું અને આપ ગયા તો જગ ગયું એમ સમજો. આખા બ્રહ્માંડની સંભાળ રાખવા કરતાં તેનું અને આપણું હિત થાય તેમ કરવું. સદા સત્સંગ કરો. સત્સંગ વિના કાંઈ સમજાતું નથી. ફૂટેલા વાસણમાં જેમ પાણી રહી શકે નહીં તેમ સાવધાન નહીં રહેનારાના સદગુણો નાશ પામે છે. પાકો વૈદ્ય જેમ જેવો રોગી તેવું ઔષધ આપે છે તેમ વર્ણિ પણ જેવું પાત્ર તેવી વાત કરે છે. એમ સત્સંગ કરતા રાજાને સત અસતનો વિવેક ઉદય થયો અને પાખંડી ગુરુનો અભાવ આવ્યો. તેથી બીજા બધાને એક વખત સદા વ્રત આપી રજા આપી દીધી. આથી હજારો વૈરાગીઓ ઇન્દ્રદ્યુમ્ન સરોવર ઉપર જઈને રહ્યા. એમ થોડા દિવસો ગયા. ત્યાં રથયાત્રાનો ઉત્સવ આવ્યો. તેથી શ્રી કૃષ્ણ, બલદેવ, સુભદ્રાજી એ 3 મૂર્તિઓને 3 રથો ઉપર પધરાવી રાજા તથા બીજા અનેક ભક્તો તથા રાજાનું લશ્કર
મળીને બધા જ રથને ખેંચતા હતા. રથને ખેંચીને જનકપુરમાં લઈ ગયા. આવા મોટા ઉત્સવમાં રાજાએ વર્ણીને પણ એક રથમાં બેસાડી ભગવાનના રથની સાથે જ રાખી સન્માન કર્યું. તો આવી રીતે શ્રી નીલકંઠ વર્ણીએ જગન્નાથપુરીમાં રથયાત્રાનો આનંદ માણ્યો. તો હરિભક્તજનો, ભાગ 26 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 27થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.